હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે નજદીકમાં જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે ત્યારે એનું જે ટોપિક છે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર એ રિલેટેડ MCQ જોઈશું, જે ટોટલી ટેક્સ્ટ બુક GCRT બેઝ છે. એની અંદર વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 11 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો, આ રિલેટેડ વાત, એના જે પારિતોષિક શબ્દો છે, એની સંકલ્પનાઓ છે, એના વિશે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરેલ છે. એમના MCQ વિશે આપણે આજે बात करीશું. तो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए. अगर आ चैनल में नवा जोड़ाયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સો વી ફોકસ ઓન અવર ટોપિક આવક અને ખર્ચના ખ્યાલો રિલેટેડ MCQ. ફર્સ્ટ MCQ ઇઝ ધેટ સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? ઓપ્શન એ હોલિસ્ટિક, ઓપ્શન બી યુ, ઓપ્શન સી વી, ઓપ્શન ડી ચોરસ. તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર, એનો ગ્રાફ ડ્રો કરીએ તો કેવો ગ્રાફ જોવા મળે છે? તો કે યુ આકારની અંદર ગ્રાફ જોવા મળે છે. સો ઇન ફર્સ્ટ MCQ ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ખર્ચને માપી શકાતો નથી? તો આપણે અગેન સેઝ ધેટ કે પ્રીવિયસ વિડીયોની અંદર આવક અને ખર્ચના ખ્યાલોના આપણે જે સંકલ્પનાઓ છે, પારિભાષિક શબ્દો છે, એના વિશે વાત કરી છે. એમની અંદર ખર્ચના ખ્યાલો 3 પ્રકારે ડિફાઇન કર્યા છે: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ. એની અંદર ફર્સ્ટ વાસ્તવિક ખર્ચ વિશે આપણે જોયું કે વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. તો ઓપ્શનની અંદર આવશે ઓપ્શન એ, કયા ખર્ચને માપી શકાતો નથી? વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. ધેન મૂવ નેક્સ્ટ MCQ, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક જ હોય છે. તો વાત કરી હતી આપણે આગળ એ પ્રમાણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. તો ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે હકારાત્મક ખર્ચ જે છે હકારાત્મક હોય છે, એવું અસ્થિર ખર્ચ કહે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, કે કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? અહીં આગળના MCQ નંબર 3ની અંદર વાત કરીએ પ્રમાણે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી, જ્યારે અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે, એવી આપણે વાત કરી. સો ઇન ઓપ્શન એ ઇઝ ધેટ સ્થિર ખર્ચ, ઓપ્શન બી અસ્થિર ખર્ચ, ઓપ્શન સી સરેરાશ ખર્ચ, ઓપ્શન ડી સીમાંત ખર્ચ. તો કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ થશે? તો એની વાત થશે અસ્થિર ખર્ચ, ઓપ્શન નંબર બી. ધેન મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, કે કયા બજારમાં સરેરાશ ખર્ચ અને સીમાંત આવક સરખા હોય છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બોથ આર સેમ. સો ક્વેશ્ચન નંબર 5 ઓપ્શન એ ઇઝ કરેક્ટ, કે પૂર્ણ હરીફાઈવાળું બજાર હશે એની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા જોવા મળે છે. ની અંદર વાત કરીએ તો 3 પ્રકાર હતો. આપણે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ માટે 3 સંબંધની વાત કરી હતી. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચતા ઓછું હોય ત્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા હોય ત્યારે સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય ત્યારે કયા પ્રકારના ગ્રાફની અંદર ચેન્જીસ આવે છે, એના વિશે વાત કરી હતી. તો એની અંદર પૂર્ણ હરીફાઈવાળું બજાર હશે ત્યારે બંને ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બોથ આર સેમ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન નંબર 6, સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? સ્થિર ખર્ચ રેખા હંમેશા એક શખ્સને સમાંતર જ મળશે. તો સ્થિર ખર્ચ રેખાનો ઢાળ હંમેશા x ધરીને સમાંતર જ થશે, કારણ કે સ્થિર હશે.
સ્થિર ખર્ચની અંદર ઉત્પાદનનું પ્રમાણ વર્સિસ સ્થિર ખર્ચ વર્સિસનો ગ્રાફ હશે. એક્સ એક્સિસ પર ઉત્પાદનનું પ્રમાણ, જ્યારે વાય એક્સિસ પર સ્થિર ખર્ચ હશે. તો ઉત્પાદનનું પ્રમાણ વધે, વેરી થાય, પણ સ્થિર ખર્ચ તો સરખો જ રહેશે. એટલે સ્થિર ખર્ચ સરખો હશે, વાય એક્સિસ ઉપર હશે. એનો ગ્રાફ ઓબ્વિયસ છે કે એક્સ એક્સિસને એક્સ ધરીને સમાંતર થશે. સો ઇન ક્વેશ્ચન નંબર 6 ઓપ્શન સી ઇઝ કરેક્ટ. આવી જ રીતે આપણે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સના ટેક્સ્ટબુક બેઝ બધા ટોપિક ક્લિયર કરશું અને એને રિલેટેડ જે MCQ ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે એ પણ આપણે ક્લિયર કરીશું. એના માટે તમે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, અને અગર ચેનલની અંદર નવા જોડાયેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે.